Hello students, Standard 6 Subject English Activity 5. Listen to the story, then read it. અહીંયા એક્ટિવિટી 5માં સ્ટોરી આપેલી છે તે આપણે જોઈએ. તેનું ટાઇટલ છે ધ શીપ ઓફ ડેઝર્ટ. રણનું વહાણ. ડેઝર્ટ એટલે કે રણ અને શીપ એટલે કે વહાણ. રણનું વહાણ. અહીંયા સિંહ અને ઊંટ તે બંને વચ્ચેના ડાયલોગ આપેલા છે, સંવાદ આપેલા છે કે તેઓ એકબીજા સાથે શું વાતચીત કરી રહ્યા છે. તો જોઈએ. લાયન સેઝ રોરિંગ, હુ આર યુ? લાયન એ ગર્જના કરતા કહે છે કે સિંહ એ ગર્જના કરતા કહે છે કે તું કોણ છે? રોરિંગ એટલે કે ગર્જના કરવી. કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન. નીચે સિંહ સામે જોઈને ઊંટ કહે છે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હુ આર યુ? હું એ રણનું વહાણ છું, તું કોણ છે? લાયન સેઝ ડોન્ટ યુ નો મી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તું મને જાણતો નથી? હું જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ? ઓ આઈ સી. ઊંટ જવાબ આપે છે કે તું જંગલનો રાજા છે? ઓ એમ. અહીંયા જુઓ, સિંહ ઊંટને પૂછે છે કે તું કોણ છે, અને તે જવાબ આપતા ઊંટ શું કહે છે કે હું એ રણનું વહાણ છું, તું કોણ છે? તો સિંહ જવાબ આપે છે તું મને જાણતો નથી, હું જંગલનો રાજા છું. કેમલ કહે છે હા એમ. અહીંયા જુઓ, બે ક્વેશ્ચન પૂછાશે કે કેમલ કોણ હતું? તો ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, રણનું વહાણ. અને લાયન કોણ હતો? ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલનો રાજા. હવે આગળ જોઈએ. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી અ શીપ? અહીંયા લાયન સિંહ છે એ કેમલને પૂછે છે કે તું પોતાને રણનું વહાણ કહે છે? તું વહાણ કઈ રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ, દે આર થિક એન્ડ પેડેડ, ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. તે સાંભળીને ઊંટ જવાબ આપતા કહે છે કે મારા પગ જો, તે થીક એન્ડ પેડેડ, તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, સૂર્યની ગરમી તેને દજાડતી નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ, મારા પગ પણ ગાદીવાળા છે. થ્રોન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. તે મારા પગ છે ગાદીવાળા છે અને તેમાં કાંટા ખૂંચતા નથી. થ્રોન્સ એટલે કે કાંટા, પ્રિક એટલે કે ખૂંચવું, કાંટા ખૂંચતા નથી. અને આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. ક્વેશ્ચન પૂછાશે કે લાયન એ કેટલા કિલોમીટરની ઝડપે દોડે છે? તો 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડે છે. કેમલ સેઝ ધેટ ઇઝ ટ્રુ, યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? એ સાંભળીને ઊંટ શું કહે છે કે હા તે સાચું છે કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી પર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? એ સાંભળીને જુઓ, ઊંટ કેવું કહે છે કે હા તારી વાત સાચી કે તું 1 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે જંગલમાં દોડી શકે છે, પણ તું આ જે ગરમ તપતી રેતી હોય એની પર તું 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? લાયન સેઝ મે બી નોટ બટ, કદાચ નહીં, પણ લાયન શું જવાબ આપે છે? કદાચ ના દોડી શકું, પણ એ કંઈક કહેવા જાય છે, પણ આગળ
જોઈએ કે ઊંટ શું કહે છે. કેમલ સેઝ, ઇન્ટરપ્રિટિંગ, અટકાવતા કહે છે કે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? શું તું એક અઠવાડિયા માટે પાણી વગર રહી શકે ખરો? લાયન સેઝ, નો આઈ કાન્ટ, આઈ નીડ વોટર એવરી ડે, બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? અહીંયા જુઓ કે ઊંટ એ પ્રશ્ન પૂછે છે લાયનને કે તું અઠવાડિયા સુધી પાણી વિના રહી શકે ખરો? તો લાયન જવાબ આપતા કહે છે કે ના, હું ના જીવી શકું, મને રોજ પાણી જોઈએ. પણ મને કે શું તને પાણી વિના ચાલે? Camel says, yes, I can. There are no river or lakes in a desert. જવાબ આપતા ઊંટ કહે છે કે હા, મને પાણી વગર ચાલે. રણમાં નદીઓ કે તળાવ ન હોય. બટ that does not bother me. રણમાં નદીઓ કે તળાવ ન હોય પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હું એકસાથે 200 બોટલ પાણી પી શકું છું. અહીંયા ઊંટ શું કહે છે કે હું એકસાથે 200 બોટલ પાણી પી શકું છું. એક વીક સુધી ઊંટ તેના શરીરમાં પાણીનો સંગ્રહ કરી શકે છે. તો તે એકસાથે કેટલું પાણી પી શકે? તો 200 બોટલ જેટલું તે પાણી પી શકે છે અને સંગ્રહી પણ શકે છે. એટલા માટે ઊંટને પાણી વગર ચાલે છે. લાયન સેઝ, રિયલી? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. ખરેખર તારે મોટું પેટ હશે. કેમલ સેઝ પ્રાઉડલી, યસ, આઈ હેવ અ બિગ સ્ટમક. ગૌરવથી ઊંટ જવાબ આપે છે કે હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું એક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન. હું બે અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું. અહીંયા જુઓ, ઊંટ પાણી વગર એક અઠવાડિયું રહી શકે છે અને ખાધા વગર 2 અઠવાડિયા રહી શકે છે. કેમ કે તે 2 અઠવાડિયાનો ખોરાક એ પોતાના પેટમાં સંગ્રહ કરી શકે છે. સ્ટમક એટલે કે પેટમાં સંગ્રહ કરી શકે છે. લાયન સેઝ, શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. ખૂબ રસ દર્શાવતા પૂછે છે કે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? તું ખોરાકનો સંગ્રહ તારા પેટમાં કરે છે? કેમલ સે, નો, આઈ ડોન્ટ. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. ના, હું ખોરાકનો સંગ્રહ પેટમાં કરતો નથી. હું મારા ઢેકામાં તેનો સંગ્રહ કરું છું. હમ્પ એટલે કે ઢેકો. જે ઊંટ હોય અને તેનો ઢેકો હોય એટલે કે જુઓ, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ છે એ ઊંટનો ઢેકો છે. તમે ઊંટ ઉપર બેઠા હશો તો તમે એના ઢેકા પર બેઠા હશો. તો ઊંટ તેના ખોરાકનો સંગ્રહ ક્યાં કરે છે? અહીંયા ઢેકા ઉપર કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એક જ સમયે ઘણો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર નાઇટ. પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. પખવાડિયું એટલે કે 20 દિવસ, 20 કે 15 દિવસ. લાયન સેઝ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઈટ?
તે રસપ્રદ છે, પણ તું શું ખાય છે? કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણમાં તો ઝાડ હોતા જ નથી, તો તું પાંદડા કેવી રીતે ખાય છે? વોટ ડુ યુ ઈટ ધેર. તો તું શું ખાય છે? કેમલ સેઝ ધેર આર થ્રોની બસીસ ઇન ધ ડેઝર્ટ. રણમાં કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઈટ થ્રોન્સ. હું કાંટા ખાઉં છું. ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. આ પણ પૂછાય છે ક્વેશ્ચન કે ઊંટને કેવી જીભ હોય છે? તો થીક ટંગ હોય છે, અને તેની જે જીભ હોય છે તેને તે કાંટા ખૂંચતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. કેટલું અદ્ભુત. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. લાયન સેઝ નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. મહેરબાની કરીને નહીં, હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થ્રોન્સ. હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી, અને હું કાંટા ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક. આવજો અને શુભેચ્છાઓ. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. ઓ રણના વહાણ, આવજો અને ગુડ બાય. અહીંયા જુઓ, આ જે સ્ટોરી છે એના પરથી તમને શું શીખવા મળે છે કે ઊંટનું જે મહત્ત્વ છે, ઊંટની શી વિશેષતાઓ છે તે જાણવા મળે છે. આથી તમને શું જાણવા મળ્યું કે ઊંટની શું વિશેષતાઓ છે? તો ઊંટ એ એક જ ટાઈમમાં 200 બોટલ જેટલું પાણી પી શકે છે અને સંગ્રહ કરી શકે છે. અને તે પાણી ક્યાં સંગ્રહ કરી શકે છે? તો સ્ટમક એટલે કે પેટમાં સંગ્રહી શકે છે. અને તે એક જ ટાઈમમાં ખોરાક પણ ખાઈ શકે છે. અને તે પોતાનો ખોરાક ક્યાં સંગ્રહ કરે છે? તો એ હમ્પ એટલે કે તેના ઢેકામાં સંગ્રહ કરે છે. અને તેના પગ કેવા હોય છે? તેના ફીટ થીક એન્ડ પેડેડ, જાડા અને ગાદીવાળા. અને તેની જીભ પણ કેવી હોય છે? થીક અને જાડી. અને તેથી તે શું ખાય છે? કાંટા ખાય છે. અને તે જાડી જીભને તે કાંટા ખૂંચતા નથી. આ બધી જ જે ઊંટની વિશેષતાઓ છે તે આ ડાયલોગ દ્વારા જણાવી છે. અહીંયા જુઓ, બી પુટ ધ મિસિંગ લેટર્સ. અહીંયા જુઓ, ઊંટનું ચિત્ર આપ્યું છે અને તેમાં કેટલીક ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીંયા જુઓ શું આવશે? ઢેકો છે ત્યાં હમ્પ. હમ્પ એટલે ઢેકો. અહીંયા પેટ એટલે કે સ્ટમક. પ્રિક્સ એટલે કે ખૂંચવું. અહીંયા કાંટા દર્શાવ્યા છે તો થોર્ન્સ. અહીંયા રેતી છે ત્યાં સેન્ડ આવશે. અને અહીંયા શું આવશે? એના પગ છે તો ફીટ. એવી જ રીતે અહીંયા ઊંટ દર્શાવ્યો છે. અહીંયા જુઓ, વર્ક ઇન અ પેર. ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ અપ્રોપ્રિએટ કોલમ્સ. અહીંયા જુઓ, કેમલ એટલે કે ઊંટ અને લાયન સિંહના કેટલાક વાક્યો અહીંયા મિક્સ થઈ ગયા છે તે છૂટા પડવાના છે. તો પહેલાં પાડેલું જ છે, શીપ ઓફ ધ ડેઝર્ટ થ્રોન્સ કેન નોટ પ્રિક ઇટ. કાંટા ખૂંચતા નથી. કોને નથી ખૂંચતા? તો કેમલને. તો કેમલના ખાનામાં આવશે. હેઝ થીક પેટ્સ. તે પણ એમાં જ આવશે. નીડ વોટર એવરી ડે. તો શેમાં આવશે? લાયનમાં. કેન સ્ટોર વોટર ફોર 2 weeks. તો શેમાં આવશે? ઊંટ. કેન નોટ ઇટ થ્રોની ફૂડ. તો લાયન. કેન રન 80 કિલોમીટર્સ એન અવર. તો કિંગ ઓફ ધ ફોરેસ્ટ. એ પણ લાયનમાં. ઓલ્સો હેઝ પેટ્સ ઇન અ ફીટ. તો લાયનમાં. ડઝ નોટ ઇટ એવરી ડે. તો કેમલ. ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો. એક્ઝામ આઈ એમ કેમલ લાયન એવા વાક્યો બનાવવાના છે. અહીંયા તમારે લખવાના છે. રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. તો કેમલ એટલે કે ઊંટ વિશે કેટલાક વાક્યો લખવાના છે અને સિંહ વિશે કેટલાક વાક્યો લખવાના છે. અહીંયા જુઓ, વર્ક ઇન અ પેર. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો.
કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? તો નો. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? તો ઊંટ તે પોતાનો ખોરાક પેટમાં સંગ્રહે છે? તો ના. તો ક્યાં સંગ્રહે છે? હમ્પમાં. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? યસ, હા, તે સરળતાથી ગરમ રેતી પર ચાલી શકે કે કેમ કે તેના પગ જાડા અને ગાદીવાળા છે એટલે. આર ધેર થ્રોની બસીસ ઇન ધ ડેઝર્ટ? યસ. કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ? નો, લાયન નહીં આવે. શું આવશે? કેમલ. ઇઝ લાયન રેડી ટુ ગીવ વિથ ધ કેમલ? નો. હવે જોઈએ આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. 1 અને 2 શબ્દોમાં જવાબ આપવાના છે. હુ કેન eat a lot of food at a time? તો કેમલ આવે. What cannot hurt the camel's feet? Hot sun. Who can run fast in a desert? Camel. What cannot disturb the camel? તો thorns, hot sand. કોણ તેને ખલેલ નથી પહોંચાડતું? તો thorns અને hot sand. Where can the camel store water? તો સ્ટમક. તે પોતાના પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો સ્ટમકમાં. આ બધું તમારી નોટબુકમાં ઉતારી લેવાનું અને એકવાર પાઠ ફરીથી વાંચી લેવાનું.